સંસદીય સરકારના શ્રી ગણેશ માંડે છે. હકના ખરડાની શરતો મુજબ વિલિયમ અને મેરીને ઇંગ્લેન્ડની ગાદી સોંપવામાં આવી અને તેથી ફરીથી રાજા ઇંગ્લેન્ડમાં ચાલુ રહે છે. પરંતુ ઇંગ્લેન્ડમાં રાજાને ગાદી આપવાનો અધિકાર માત્ર પાર્લામેન્ટને છે એ વાત હવે સ્પષ્ટ થાય છે. એ જ રીતે ગાદી છીનવી લેવાનો અધિકાર કે સત્તા પણ પાર્લામેન્ટ પાસે જ છે એ વાતનો પણ હવે સ્વીકાર થાય છે. એટલે મેં કહ્યું તેમ એક નવા અધ્યાયનો આરંભ થાય છે. રાજાપદ રાજાના અધિકાર પર આધારિત હતું. તેથી રાજા એ કરારનો જો ભંગ કરે તો તેને ગાદી પર રહેવાનો કોઈ અધિકાર રહેતો નથી. એ વાત પણ આ ક્રાંતિ સ્પષ્ટ કરી આપે છે. રાજા પછી એનો પુત્ર જ રાજગાદીએ આવે અને રાજા બને એવા વંશ પરંપરાગત અધિકારને પણ આ ક્રાંતિએ ફગાવી દીધો છે. આમ ઈસવીસન 1688ની ક્રાંતિએ એવો સિદ્ધાંત પ્રસ્થાપિત કર્યો કે સરકાર એ પ્રજા અને રાજા વચ્ચેનો એક કરાર છે અને આ કરાર પ્રજાને અનુકૂળ હોય ત્યાં સુધી જ ચાલુ રહે છે, નહીંતર એ કરારનો પણ અંત આવે છે. લોર્ડ એક્ટન નામના ઇતિહાસકાર યોગ્ય જ રીતે કહે છે કે આ ગૌરવપૂર્ણ ક્રાંતિએ ઇંગ્લેન્ડની પ્રજા માટે સિદ્ધ કરી બતાવ્યું કે આ એક મહાન પરિવર્તનકારી બનાવ છે જેને ઇતિહાસ અને ભવિષ્યની પેઢીઓ નોંધ લેશે. એ હકીકત જ્હોન લોક નામના રાજ્યશાસ્ત્રીએ પણ પોતાના ગ્રંથોમાં એને સમર્થન આપ્યું છે. આમ ઇંગ્લેન્ડની લોકશાહીના માર્ગમાં આ ક્રાંતિ એક સીમાચિહ્ન રૂપ બની રહે છે. આની આંતરરાષ્ટ્રીય અસરો પણ પડી છે. જેમ કે ઈસવીસન 1688ની ઇંગ્લેન્ડની રક્તવિહીન ક્રાંતિનું પરિણામ આંતરરાષ્ટ્રીય રાજકારણમાં પરિવર્તન લાવવામાં પણ કારણભૂત બને છે. આ ક્રાંતિ દ્વારા ઇંગ્લેન્ડમાં જેમ રાજાશાહી અને પાર્લામેન્ટ વચ્ચે જે સંઘર્ષ ચાલતો હતો એનો અંત આવ્યો, તો હવે એ સંઘર્ષ પૂરો થયો છે એવું પણ સાથે સાથે જાહેર કરે છે. જે દિવસે જે પળે પાર્લામેન્ટે રાજા વિલિયમના મસ્તક ઉપર ક્રાઉન એટલે કે તાજ મૂક્યો, તેની સાથે જ જગતે જાહેર કર્યું કે હવે આ સંઘર્ષ પૂરો થાય છે. હવે રાજા અને પાર્લામેન્ટ બે એક થાય છે અને તેમના વિચારો અને નીતિઓમાં હવે સંઘર્ષ રહેતો નથી, પરંતુ સામ્યતા શરૂ થાય છે. ઘર આંગણાનો આ સંઘર્ષ દૂર થયો. તેનાથી લાંબા સમય સુધી આંતરરાષ્ટ્રીય રાજકારણમાં ઉપેક્ષિત એવું ઇંગ્લેન્ડ પણ હવે યુરોપનું એક આગળ પડતું પ્રથમ કક્ષાનું રાજ્ય કે રાષ્ટ્ર બને છે. એ વાત પણ આપણે નોંધવી પડશે. અમેરિકન સંસ્થાનો ઉપર પણ આની એક દૂરગામી અસર પડી છે. જનતાના સાર્વભૌમ સિદ્ધાંતનું જે પ્રતિપાદન થયું આ ક્રાંતિ દ્વારા, એનો જ ઉપયોગ ઇંગ્લેન્ડના 13 સંસ્થાનોએ 4 જુલાઈ 1776ના રોજ કર્યો અને તેમણે જ્યોર્જ વોશિંગ્ટનના નેતૃત્વ નીચે 7 વર્ષ સુધી ચાલેલું સપ્તવાર્ષિક યુદ્ધ જે લડ્યું એમાં છેવટે આ 13 સંસ્થાનોનો વિજય થયો અને અમેરિકાને સ્વતંત્રતા મળી. આમ આપણે જોઈ શકીએ છીએ કે અમેરિકન સંસ્થાનોને પણ આ ક્રાંતિએ એક જબરજસ્ત પ્રેરણા આપી છે. સ્વતંત્રતા એ આપણો એટલે કે જનતાનો જન્મસિદ્ધ હક છે એવી વાતની પ્રતીતિ પણ આપણને આ ક્રાંતિ કરી આપે છે. અને એના એ સિદ્ધાંતનું સમર્થન લગભગ ઘણા બધા દેશોએ પાછળથી કર્યું છે, જે વાત આપણને સુવિદિત છે. ફ્રાન્સની 1789ની ક્રાંતિ એટલે કે અમેરિકન સંસ્થાઓને યુદ્ધમાં મળેલા સ્વાતંત્ર્ય યુદ્ધમાં મળેલા વિજય પછી માત્ર 13 જ વર્ષ પછી ફ્રાન્સમાં જે ક્રાંતિ જાગી એને કારણે પણ લુઈ 16માનું શાસન વિદાય લઈ ગયું, નો અંત આવ્યો, એ પણ આપણે જાણીએ છીએ. આ ક્રાંતિ જે મહાન ક્રાંતિ ગણાય છે
ફ્રાન્સની ઈસવીસન 1789ની મહાન ક્રાંતિ કે જેણે આપણને લિબર્ટી, ઇક્વોલિટી અને ફ્રેટર્નિટી અર્થાત સ્વતંત્રતા, સમાનતા અને બંધુતાના સિદ્ધાંતો પ્રતિપાદિત કર્યા. એવી મહાન ક્રાંતિના પરિપ્રેક્ષ્યમાં જો જોઈએ તો સૌથી વધારે જો કોઈ અસર હોય તો આ ઇંગ્લેન્ડની ઈસવીસન 1688ની રક્તવિહીન ક્રાંતિ જ જવાબદાર છે. ઇંગ્લેન્ડમાં હવે નિરંકુશ રાજાશાહીને સ્થાને બંધારણીય રાજાશાહીની જે સ્થાપના થાય છે એની એક દૂરોગામી અસર ફ્રાન્સ ઉપર પણ પડે છે. અને ફ્રાન્સમાંથી પણ 1789માં નિરંકુશ રાજાશાહી દૂર કરવાની જે આંદોલન ચાલ્યું એની પાર્શ્વભૂમિકામાં પણ આ ક્રાંતિએ એક જબરજસ્ત ઇમ્પેક્ટ ઊભી કરેલી છે. આમ આપણે જોઈ શકીએ છીએ કે આ બધી જ બાબતોનું એક સારાંશ રૂપે જો આપણે જરા જોઈએ તો ઇતિહાસકાર ટ્રેવેલિયન કહે છે તેમ ઈસવીસન 1600 ક્રાંતિ એક ગૌરવપૂર્ણ, એક સુખદ ઘટના હતી. વિશ્વ ઇતિહાસમાં પણ નોંધપાત્ર આ બનાવ હતો. આ ક્રાંતિએ ઇંગ્લેન્ડના બંધારણીય ઇતિહાસમાં એક શકવર્તી બનાવ તરીકે જરૂર લેખી શકાય. આ ક્રાંતિએ હકના ખરડા દ્વારા રાજાની સત્તાઓ મર્યાદિત કરી. બીજું જોઈએ તો નાગરિક અને પાર્લામેન્ટના અધિકારો સ્પષ્ટ કર્યા. ત્રીજું જો પરિણામ જોઈએ તો ઇંગ્લેન્ડની પાર્લામેન્ટની સર્વોપરિતા સ્થાપિત કરી છે. ચોથી બાબત, સંસદીય રાજાશાહીના શ્રી ગણેશ આરંભ્યા છે. પાંચમી બાબત, રાજાના દૈવી, વંશાનુગત અને વિશિષ્ટ અધિકારોનો અંત આણ્યો છે. છઠ્ઠી બાબત જોઈએ તો આ રક્તવિહીન ક્રાંતિએ દૈવી હકથી વીંટળાયેલી આપખુદ રાજાશાહી અને સત્તાનો પણ અંત આણ્યો છે. અને પ્રજાની મૂક છતાંય આજ્ઞાધીનતાનો પણ એણે અંત આણી દીધો. પ્રજાને પણ કંઈક કહેવું છે, પ્રજા પણ કંઈક કરી શકે છે, પ્રજાના પ્રતિનિધિઓ ધારે તેને રાજા તરીકે સત્તા સ્થાને બેસાડી શકે છે, એ વાતની પ્રતીતિ સમગ્ર વિશ્વને આ ક્રાંતિએ આપણને કરાવી છે. પ્રોફેસર કેસી દેસાઈ કે જેમનો ઇંગ્લેન્ડનો બંધારણીય ઇતિહાસ નામનું પુસ્તક ખૂબ પ્રસિદ્ધ બન્યું છે, તેઓ પણ લખે છે કે ઈસવીસન 1688ની ક્રાંતિથી રાજાશાહીના અધિકારો મર્યાદિત બને છે, પરંતુ એ નાબૂદ થયા નથી. તેમ છતાંય એ અધિકારો મર્યાદિત બનતા રાજા હવે મન ફાવે તેમ વર્તી શકતો નથી. અને છેલ્લે ઇંગ્લેન્ડની આ ગૌરવપૂર્ણ ક્રાંતિ ઇંગ્લેન્ડને વિશ્વમાં સંસદીય લોકશાહીની માતા એટલે કે માતૃ સંસ્થા બનાવવામાં ઘણો મોટો ફાળો આપ્યો છે. આમ હું એમ ચોક્કસ કહી શકું વિદ્યાર્થી મિત્રો અને અધ્યાપક મિત્રો કે આ ઈસવીસન 1688ની રક્તવિહીન ક્રાંતિની એકે એક બાબતમાં ઊંડા ઉતરવાની આપણે જરૂર છે. કારણ કે કોઈ પણ લોકશાહી કે જેને આપણે કહીએ છીએ ગવર્મેન્ટ ઓફ ધ પીપલ, બાય ધ પીપલ એન્ડ ફોર ધ પીપલ, એના રૂટ, એના મૂળ તો આ ઇંગ્લેન્ડની રક્તવિહીન ક્રાંતિ, હકનો ખરડો અને એની અગાઉ થયેલા મેગ્ના કાર્ટા વગેરેમાં પડેલા છે. અને એને જો આપણે પથદર્શક માનીએ, એને જો આપણે અરીસો માનીએ તો આપણે ભારતવાસીઓ પણ, ભારત રાષ્ટ્રના નાગરિકો પણ આમાંથી ઘણું બધું પામી શકીએ એમ છીએ. અને આપણા માટે, આપણી લોકશાહીને સુદૃઢ કરવા માટે, મજબૂત કરવા માટેની એક ગુરુ ચાવી કદાચ આમાં પડેલી છે. એને આપણે જરૂર સ્વીકારી શકીએ, જરૂર એને આત્મસાત કરી શકીએ એમ હું અવશ્ય કહી શકું. આભાર. આપ સૌએ મને ખૂબ શાંતિથી સાંભળ્યો છે તે બદલ. Sandhan, All Gujarat Integrated Classroom. સેટેલાઇટના માધ્યમથી જોડતી કડી એટલે સંધાન.